બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નગરપાલિકા દ્વારા લાખોની જંતુનાશક દવાઓનો છંટકાવ ક્યાં થયો તે એક મોટો સવાલ ઊભો થયો છે। પાલનપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જંતુનાશક દવા ખરીદી હોવા છતાં નગરમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। જોકે પાલિકા દ્વારા યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। વિપક્ષના નગરપાલિકાના સદસ્ય આશાબેન રાવલે આરોપ લગાવ્યા હતા કે હાલની ચોમાસાની સિઝનમાં સ્કૂલ, કોલેજો, આંગણવાડી તથા જાહેર રસ્તાઓ ઉપરાંત સોસાયટીની ગલીઓ તથા ગટરોમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે। આ ગંદકીમાંથી ઉત્પન્ન થતા જીવજંતુઓ લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમકારક હોય છે। લાખોના ખર્ચે ખરીદાયેલા દવાઓનો ઉપયોગ ન થતો હોવાની રજૂઆત આશાબેન રાવલે ગત જનરલ બોર્ડમાં પણ કરી હોવા છતાં હજુ સુધી તેઓની આ રજૂઆત પર અમલીકરણ ન થતું હોવાનો આક્ષેપ કરતા તેઓએ ખાસ ટુડે ન્યૂઝ સમક્ષ પોતાની ભડાસ કાઢી હતી। પાલનપુર નગરપાલિકામાં દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોના આરોગ્યના હિત માટે થઈ જંતુનાશક દવાઓ લાવવામાં આવે છે। હમણાં જ અમારે એજન્ડામાં આશરે 3 મહિનામાં 7 લાખ રૂપિયાની જંતુનાશક દવાની ખરીદી કરી છે। આના માટે મારે કહેવું છે કે ગયા વર્ષે પણ દર વર્ષે જંતુનાશક દવા માટે લાખો રૂપિયા નગરપાલિકા ખર્ચે છે, પણ એ દવા નગરપાલિકામાં માત્ર શોભાના ગાંઠિયાની જેમ પડી રહે છે અને એનો ઉપયોગ નથી થતો। પરિણામે લોકોના હિત નથી જળવાતું, લોકોનું આરોગ્ય નથી જળવાતું। જેવી રીતે પાલનપુર નગરપાલિકાના જુદા જુદા શહેરોની અંદર વિસ્તારોમાં આંગણવાડી છે, શાળાઓ છે, ત્યાં આજુબાજુ ભયંકર ગંદકી થતી હોય છે। જ્યાં વરસાદી પાણીનો ભરાવો હોય ત્યાં પણ ગંદકી હોય છે। એવા વિસ્તારોની અંદર નગરપાલિકા દ્વારા સર્વે કરી આંગણવાડી હોય, શાળા હોય, જાહેર જે જગ્યા હોય એવી જગ્યા પર તાત્કાલિક સર્વે કરી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને લાખો રૂપિયાના ખર્ચે લાયેલી દવાનો સદુપયોગ થાય અને પાલનપુરના લોકોનું, નાના ભૂલકાઓનું આરોગ્ય સચવાય।